નમસ્કાર બાળ મિત્રો. વિષય ગણિત ધોરણ 3 એકમ 3 આપો અને લો. તમે 24 તારીખનો ગણિતનો ઓનલાઈન પ્રસારિત થતો વિડીયો જોયો હશે. તેમાં આપણે થોડુંક વધારે શીખીએ. જેમાં પહેલું છે મૌખિક સરવાળા. અહીંયા થોડાક ઉદાહરણો આપેલા છે, જેમ કે 45 વત્તા 3, તો 45માં 3 નાખીએ તો 45 થી આગળ 3 ગણો તો 46, 47 ને 48. એવી જ રીતે આપણે બીજા જોઈએ તો 64 વત્તા 20, તો અહીંથી જોઈએ તો પહેલાં દશક કેટલા છે તો 60, 60 ને 20 80, 80 ને 4 તો થશે 81, 82, 83 ને 84. હવે આ 3 રકમના છે, તો સૌથી પહેલાં 100, 100, પછી દશક, દશક, એકમ, એકમ. આ મૌખિક સરવાળા છે. જેમ કે 500 અને આ કેટલા છે 200, તો 500 ને 200 700, 700માં કેટલા ઉમેરીશું 50, તો 700 ને કેટલા થશે 50 માં 30, તો 770 થયા. અને બીજા કેટલા છે 7, 4 ને 3 7, તો 500 અને 200 700, 20 અને 50 70, 3 અને 4 7, તો જવાબ આવ્યો 770. પછી છે 350 વત્તા 263, તો 350, તો એમાંથી કેટલા લઈશું 300, અહીંથી કેટલા 200, તો કેટલા થશે 500, 500, 500માં 60 નાખીએ તો 560, 560માં 50 નાખીએ તો 560માં તમે 50 નાખો તો 570, 580, 590 અને 600, અને બીજા 10 એટલે 610, 610 ને માથે 3 ને 0, તો 600 ને કેટલા થશે 13 થશે. ફરીથી 300 ને 200 500, 500 ને 600 500, 560, 560માં 50 ઉમેરીએ તો કેટલા થશે ઉમેરો જોઈએ 560, પછી 570, 580, 590 અને 600, ને બીજા 10 તો 610, અને એમાં 3 ઉમેર તો 613 થાય છે. સમજ પડી? આગળ હવે આપણે જોઈએ 468 વત્તા 256, તો 468, તો 400 અને 200, તો કેટલા થશે 600, 600માં અહીંયા 60 છે, અહીં 50, તો પહેલાં વધુ હોય તે ઉમેરવાના. તો 400 ને 200 600, 600માં 60 ઉમેરી તો 660, 660માં 50 ઉમેરીએ, 660માં 50 તો ઉમેરતા જાઓ 10 10, તો 660, એમાં 50 ઉમેરો, ફરીથી 400 ને 200 600, 600માં 60 એટલે 660, ફરીથી 50 ઉમેરો તો 660, પછી 670, 680, 690 અને પૂરા 700 અને 710, કેટલા થયા 710, 710માં કેટલા ઉમેરશું 8, તો 718, 718, 718માં 6 ઉમેરીએ તો 719, 720, 721, 722, 723 અને 700 કેટલા થશે 24. સમજ પડી? ફરીથી 400 ને 200 600, 660, 660માં 50 ઉમેરો તો 710, 710માં 8 ઉમેર તો 718, 718માં 6 ઉમેર તો 724 જવાબ મળશે. આવી રીતે આપણે મૌખિક સરવાળા પણ કરી શકીએ છીએ. હવે આપણી પાસે બીજો મુદ્દો છે સંખ્યાના ભાગ પાડો. તો મારી પાસે છે 42, તો 42 આપણને ખબર છે કેમ થશે 40 ને 2 કેટલા થશે 42. હવે અહીંયા ભાગ તો ઘણી રીતે પડી શકે. 42 કેવી રીતના થાય? તો હવે આપણે આમે કરી શકીએ કે 41 અને 1 42 થાય. હવે અહીંયા જુઓ 40 ને 2, તો 40માંથી 1 કાઢી લઈએ તો કેટલા વધે 39, 39માંથી 1 પાછો આમાં નાખી દઈએ તો કેટલા થાય અહીંયા 3. જો અહીંથી 1 કાઢ્યો ને આમાં નાખ્યો તો 3, તો અહીંયા વધ્યા 39, અહીંયા 2 ને બદલે કેટલા થઈ ગયા 3 થઈ ગયા, તો 39 ને 3 કેટલા થાય 42. ફરીથી જોઈએ તો 39 છે, એમાંથી ફરીથી 1 કાઢીએ તો કેટલા થાય 38. એ 1 કાઢીને આમાં નાખી દો તો અહીં 3 છે, તો અહીંયા કેટલા થશે 4, તો કેટલા થયા 42. પડી સમજ? હવે તમે એક કાઢતા જાઓ અને આગળ સંખ્યા બનાવતા જાઓ, એમ પણ થઈ શકે. હવે 10 કાઢો અહીંથી,
અહીંથી 10 કાઢો તો 40માંથી 10 જાય તો કેટલા વધે 30. એ 10 અહીંથી કાઢ્યા એ આમાં ઉમેરો તો અહીંયા કેટલા થાય 10 ને 2 12 તો 30 ને 12 પણ 42 થાય છે. હવે આપણી પાસે બીજી એક સંખ્યા છે 91. તો 91 ખબર છે કેમ થાય 90 ને 1 91 થાય છે. હવે 91માંથી 10 કાઢો 5 કાઢો 4 તમને જે લાગે એ તમારે કાઢી શકો છો. 1 કાઢીએ તો અહીં કેટલા વધે 90માંથી 1 જાય તો 89. એ એક આમાં ઉમેરી દઈએ તો અહીં કેટલા થઈ જાય 1 હતો ને 1 આવ્યો એટલે 2 થયા. હવે અહીંયા થશે કુલ 91. હવે 10 કાઢો જોઈએ 90માંથી 10 કાઢો તો કેટલા થાય 80 અને 10 આમાં ઉમેરો તો 10 ને 1 કેટલા થશે 11. તો 80 અને 11 કેટલા થશે 91 છે. આગળ ફરીથી પાછા 10 કાઢો તો અહીંયા કેટલા થાય બધે 70. વેરી ગુડ. 70 પાછા 10 અહીંયા ઉમેરો તો કેટલા થશે 11માં 10 ઉમેરીએ તો 10 ને 10 20 ને 1 21. હવે 70 અને 21 કરો તો 91 થાય. આવી રીતે તમે પણ આગળ સંખ્યાઓ બનાવી શકો છો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ 91 છે તો એની કઈ કઈ સંખ્યાઓથી 91 બની શકે છે. હવે આપણી પાસે 3 અંકોની સંખ્યા છે તો 120 છે. હવે અમે 3 ભાગમાં પણ છૂટી કરી શકો 2 ભાગમાં પણ છૂટી કરો. ધારો કે 120 છે 120 કેમ થાય તો 100 હોય અને એક શું હોય 20 હોય તો 120. હવે અહીંથી 10 કાઢી નાખો 10 કાઢો તો કેટલા વધે 90 અને એ 10 આમાં ઉમેરો તો 20 ને 10 કેટલા થઈ જાય 30. તો 90 અને 30 ભેગા કરો તો કેટલા થશે 120 થશે. હવે એવી જ રીતના ફરીથી 20 કાઢો તો 20 કાઢો તો અહીં કેટલા વધે 70. એ 20 આમાં ઉમેરી દો તો 30 ને 20 કેટલા થઈ જશે 50. તો 70 ને 50 પણ 120 થાય. તમે 1 કાઢી શકો 5 કાઢી શકો 5 કાઢો તો 70માંથી 5 કાઢો જુઓ તો કેટલા વધે 65. એ 5 આમાં ઉમેરી દો તો કેટલા થાય અહીંયા 50 ને 5 55 થાય. હવે બંનેનો સરવાળો કરો તો કેટલા થશે 120. ખ્યાલ આવી ગયો બધાને. આવી રીતે આપણે પણ જુદી જુદી સંખ્યાના ભાગ પાડી શકીએ છીએ. તમારી ચોપડીના જે પાના નંબર છે એમાં તમારે જાતે પૂરવાનું છે.